Hello students, most welcome. Computer subject standard 9 ની અંદર કોમ્પ્યુટરમાં આપણે આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કંઈક અલગ વિશેષ માહિતી શીખવાના છીએ. આજના સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટર સબ્જેક્ટના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલના ટોપિક્સ જે છે, અગત્યના પ્રેક્ટિકલના મુદ્દાઓ, ખાસ કરીને શોર્ટકટ કીઝ જે આપણે કીબોર્ડ દ્વારા અને શોર્ટકટ કોમ્બિનેશન્સ જે હોય છે અલગ અલગ પ્રકારની, એના દ્વારા સરળતાથી અને વધુમાં વધુ ફાસ્ટેસ્ટ કાર્ય પ્રેક્ટિકલી કેમ પરફોર્મ કરી શકીએ તે બાબત આજનો વિડીયો લેક્ચર જે છે અને તેની ટિપ્સ જે છે એ આપણે શીખવાની છે. આજના વિડીયો લેક્ચરમાં તમને ઘણી બધી નવી ટ્રિક્સ, પ્રેક્ટિકલ ટ્રિક્સ જેને કહેવાય, એ શીખવા મળશે. એના સ્ટેપ વાઇઝ પ્રેક્ટિકલ જે છે એ હું કરીને તમને અહીંયા આ લેક્ચરમાં બતાવીશ કે કઈ શોર્ટકટ કી જે છે એનો આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણે નોટપેડ છે ચાલુ કરવું છે માઉસ વગર, તો શું કરવું પડે? એ ઉપરાંત એક સ્ક્રીન જે છે, જેમ કે આ એક સ્ક્રીન જે છે જેના ઉપરના ભાગમાં, અહીંયા ઉપરના ભાગમાં જે આ અત્યારે માઉસનું પોઇન્ટર ફરે છે ત્યાં ક્લોઝ બટન, રિસ્ટોર અથવા તો મેક્સિમાઇઝ અને એક મિનિમાઇઝ એવા 3 બટન હોય છે, જે આપણે મોટાભાગે માઉસથી એરો ત્યાં લઈ જઈ અને ક્લિક કરી અને મિનિમાઇઝ અથવા તો રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ અથવા તો ક્લોઝ કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુ જે છે આપણે માઉસ વગર પણ કરી શકીએ છીએ. માઉસ અને માઉસ એરો એનો ઉપયોગ કર્યા વગર યુઝિંગ થ્રુ કીબોર્ડ આપણે કઈ રીતે પરફોર્મ કરી શકીએ તે એક ટ્રીક છે. એ ઉપરાંત આપણે કોઈ શબ્દો, અક્ષરો, આવા ટર્મ્સ, આવા નાના શબ્દો અને અથવા આખો પેરેગ્રાફ જે સિલેક્ટ કરવો હોય, સિલેક્ટ કર્યા બાદ આપણે એને કટ, કોપી, પેસ્ટ કરી શકીએ. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇનના ટૂલ્સ જે છે એનો ઉપયોગ કરી શકીએ. અને અન્ય જે કંઈ ટૂલ્સ જે છે યા તો ફેસિલિટીઝ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. જેમ કે ફોન્ટ મોટા નાના કરી શકીએ છીએ, ઇન્ક્રીઝ ડિક્રીઝ જેને કહેવાય. ફોન્ટનો ફેસ એટલે કે એનો લુક બદલી શકીએ છીએ. પેરેગ્રાફ, એનું અલાઇનમેન્ટ, એ બધું સિલેક્શન બાદ છે એ શક્ય બને છે. તો સિલેક્શન માટે આપણે માઉસથી માઉસ પોઇન્ટરને જે તે શબ્દ યા લાઇન ઉપર લઈ જઈ અને ડ્રેગ કરીએ છીએ, અને એના પછી આ માઉસથી આ પ્રક્રિયા કર્યા બાદ શું થાય છે તો કે લાઇન જે છે એ સિલેક્ટ થાય છે. તો ત્યાં આપણે માઉસનો ઉપયોગ કર્યો. આ જ ટાસ્ક જે છે, આ જ કાર્ય આપણે યુઝિંગ થ્રુ કીબોર્ડ કરવાના છીએ. એટલે કીબોર્ડ દ્વારા આ વસ્તુ જે છે કઈ રીતે થાય છે, જેમ કે કર્સર પોઝિશન જે છે લાઇનની શરૂઆતમાં હોય અને ઝડપથી આપણે આખી લાઇન એક જ સેકન્ડમાં સિલેક્ટ કરવી છે, એક જ ટાસ્કમાં, એક જ કાર્યમાં. તો એની શોર્ટકટ કઈ છે? જો કે તમારું કર્સર પોઝિશન જે છે લાઇનના અંતમાં હોય, એટલે કે અહીંયા હોય, અને શરૂઆત સુધી તમારે લાઇન સિલેક્ટ કરવી છે, યા તો ઉપરની લાઇનથી ડાઉન એટલે કે નીચેની લાઇન તરફ, નીચેથી ઉપર તરફ, અપસાઇડ, અને એક શબ્દ યા એક કેરેક્ટર જેમ કે એટલો ઈ યા એસ યા યુ, એ આપણે માઉસથી તો આસાનીથી કરી શકીએ છીએ ક્લિકને હોલ્ડ કરીને, પણ યુઝિંગ થ્રુ કીબોર્ડ આ બધું કઈ રીતે કરી શકીએ એ બધી શોર્ટકટ કી આ વિડીયો લેક્ચરમાં પ્રેક્ટિકલી આપણે સમજવાના છીએ. તો તમને ચોક્કસ જે છે એ નવી માહિતી શીખવા જાણવા મળશે, જે તમે તમારા ઘરે લેપટોપ યા ડેસ્કટોપ કોમ્પ્યુટર હોય તો એમાં પણ જાતે પ્રેક્ટિકલ કરી શકો છો. ફક્ત સિલેબસ પૂરતું યા તો શીખવા પૂરતું યા સ્ટાન્ડર્ડ 9માં આપણે અભ્યાસ કરીએ છીએ એટલા માટે જ નહીં, પણ આગળ ઉપર તમને ફર્ધર એટલે કે ભવિષ્યમાં પણ અને આજીવન પણ આ વસ્તુ છે એ કામ લાગશે. કેમ કે અહીંયા કોઈ એવી બાબત નથી બનતી કે સિલેબસ છે ચેન્જ થઈ ગયો તો શોર્ટકટ કી પણ ચેન્જ થઈ ગઈ, યા તો આ ટ્રિક્સ છે એ પણ ચેન્જ થઈ ગઈ, એવી વસ્તુ બનતી નથી. તો આ બધી ટ્રિક્સ જે છે, શોર્ટકટ કી જે છે એ તમને આજીવન કામ લાગશે. અને જ્યારે પણ આપણે કોમ્પ્યુટર ઓપરેટ કરતા હોઈએ, ફાસ્ટેસ્ટ, ઝડપથી કામ કરવું હોય, આપણે તેની સાથે કામ લેવું હોય તો કીબોર્ડથી વધુમાં વધુ આપણે આસાનીથી એ બધું કામ જે કરી શકીએ. માઉસ છે એનાથી પણ વધારે ફાસ્ટેસ્ટ આપણે કીબોર્ડ ઓપરેટ છે કરી અને કોમ્પ્યુટર વધારે ઝડપથી કાર્ય કરી શકાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ પ્રેક્ટિકલ સેશન જે છે એ પાર્ટ 1 છે. આનો પાર્ટ 2 જે છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવશે. પાર્ટ 1માં જે ટોપિક્સ છે એ આપણે અત્યારે ચર્ચા કરશું. તો આજના આ લેક્ચરમાં આપણે અહીં નીચે દર્શાવેલ કોમ્પ્યુટર ઓપરેટિંગ સંબંધિત ખૂબ જ અગત્યના મુદ્દાઓને એના સંબંધિત પ્રેક્ટિકલ સ્ટેપ્સના સાથેના માહિતી જે છે આપણે મેળવશું. અને આજનો આપણો ટોપિક શું છે તો કે કોમ્પ્યુટરના અગત્યના પ્રેક્ટિકલ સંબંધિત મુદ્દાઓ જોવાના છીએ. આપણે લાસ્ટમાં ચેપ્ટર 1 અને 2 જે છે એની થિયરી તો જોયેલી,
સાથે સાથે આપણે અહીંયા અભ્યાસક્રમમાં પ્રેક્ટિકલ જે છે એ પણ આવે છે અને એ પણ શીખવું જાણવું જરૂરી એટલું જ છે જેટલું થિયરી છે. કેમ કે આપણો વિષય સબ્જેક્ટ જે છે એ પ્રેક્ટિકલ બેઝડ છે. આપણે પ્રેક્ટિકલ જેટલું સમજશું, જેટલું પ્રેક્ટિકલ કરશું એટલું એના ઉપરથી આપણને આસાનીથી થિયરી પણ સમજાઈ જશે. તો એ આપણે વધુ અગત્ય એને આપવું એ પણ જરૂરી છે. તો આજના પ્રેક્ટિકલ ટોપિક્સ છે એની વાત કરીએ આપણે. તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં શીખવાનું છે કે હાઉ ટુ ઓપન નોટપેડ ઓર અધર સોફ્ટવેર્સ. કોઈ પણ અન્ય સોફ્ટવેર્સ જેમ કે પેઇન્ટ છે, વર્ડ છે, વર્ડપેડ છે, નોટપેડ છે, યા તો પાવર પોઈન્ટ છે, એક્સેલ છે, કેલ્ક્યુલેટર છે, એવા બધા સોફ્ટવેર્સ જે છે જેમ કે માય કોમ્પ્યુટર છે, આને આપણે ક્લિક કરીને યુઝિંગ થ્રુ માઉસ જે તે જગ્યાએ એરો જોઈ સિંગલ ક્લિક, ડબલ ક્લિક, રાઇટ ક્લિકનો ઉપયોગ કરીને આસાનીથી ઓપન યા ક્લોઝ કરી શકીએ છીએ. આ જ બધું આપણે શોર્ટકટથી અને એટલે કે કીબોર્ડ દ્વારા આપણે કરવાનું છે. કાઉન્સમાં લખેલું છે વિધાઉટ માઉસ. વિધાઉટ મીન્સ કે માઉસ ના વગર. તો બાકી શું રહ્યું તો કે કીબોર્ડ, એટલે કે યુઝિંગ થ્રુ કીબોર્ડ આપણે કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું કે વિન્ડોઝ સ્ક્રીન ઓપરેટિંગ શોર્ટકટ વિધાઉટ માઉસ. સ્ક્રીન ઓપરેટિંગ એટલે કે આપણે આ સ્ક્રીનને રિસ્ટોર કરવું, મિનિમાઇઝ કરવું, મેક્સિમાઇઝ કરવું. મિનિમાઇઝ કર્યા પછી આ જે છે નીચે અહીંયા ટાસ્ક બારમાં આવી જાય છે. તો ફરીથી હું ક્લિક કરીને અત્યારે ઓપન તો કરી દઉં છું. તો મેં માઉસનો ઉપયોગ કર્યો. આ આપણે માઉસ વગર કેમ કરવું હોય, એના વગર આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણી પાસે કીબોર્ડ હોય તો કીબોર્ડ છે એનાથી શોર્ટકટ છે એનો ઉપયોગ આપણે કરી શકીએ. આ દરેકની નોટપેડની ફાઇલ જે છે બનાવેલી છે નીચે અહીંયા. આ ફર્સ્ટ ફાઇલ છે, આ છે વિન્ડો સ્ક્રીન ઓપરેટિંગ. ત્યારબાદ સિલેક્શન માટેની સિલેક્ટ ટેક્સ્ટને સિલેક્ટ કરવા. એના પછી છે વિન્ડો આર સાથેની શોર્ટકટ, જેના દ્વારા આપણે ઝડપથી કોઈ પણ સોફ્ટવેર્સ છે એને ઓપન કરી શકશું. આ બધું આજે પ્રેક્ટિકલી આપણે જોવાનું છે. તો ઘણી બધી નવી માહિતી જે છે જે અગાઉ તમે ક્યારેય જોયેલી યા શીખેલી નહીં હોય, કેમ કે આમાંથી મોટાભાગની શોર્ટકટ્સ જે છે એ કોઈ પણ સ્ટાન્ડર્ડમાં સિલેબસમાં નથી આવતી. અને એ જ વસ્તુ ઓપરેટિંગ કરવી કોમ્પ્યુટર માટે એટલી જ જરૂરી છે, એ શીખવી પણ એટલી જ જરૂરી છે. એટલે અહીંયા આપણે એ વસ્તુ 2 પાર્ટમાં શીખવાના છીએ. આ પાર્ટ 1 જે વિડીયો લેક્ચર છે પ્રેક્ટિકલ સેશન 1 છે. પાર્ટ 2 જે છે આનું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ રહેશે. બીજા નવા ઘણા શોર્ટકટ્સ છે આપણી પાસે અવેલેબલ છે, એ તમને હું કરાવીશ. થર્ડ ટોપિક જે છે આજનો એ છે ટેક્સ્ટ સિલેક્શન, એટલે કે આપણે આ શબ્દો અને આ પેરેગ્રાફ યા લાઇન સિલેક્ટ કરવી હોય માઉસ વગર. કાઉન્સમાં દરેક જગ્યાએ મેં લખેલું છે વિધાઉટ માઉસ બધું આપણે કરશું. એ તમને ટ્રીક જે છે સ્ટેપ બાય સ્ટેપ કરાવીશું. એના પછીનો ટોપિક છે કે કીબોર્ડ રન શોર્ટકટ્સ. રન મીન્સ કે અહીંયા વિન્ડોની સાથે આર, વિન્ડો કી જે હોય છે કીબોર્ડમાં, એની સાથે આર પ્રેસ કરવાથી આવી રીતે એક ડાયલોગ બોક્સ આવશે. અને જેમ કે અહીંયા નોટપેડ મેં ટાઈપ કરેલું જ છે, તો નોટપેડ શબ્દ જે છે લખેલો છે, અને ઓકે આપવાથી યા તો એન્ટર આપવાથી નોટપેડ છે સ્ટાર્ટ થઈ ગયું. એ રીતના બીજા સોફ્ટવેર્સ જે છે એ આપણે કઈ રીતના એના માટે શું નામ છે એ ટાઈપ કરી અને ઉપયોગ છે ઓપન છે કરી શકીએ છીએ અને ક્લોઝ પણ કરી શકીએ છીએ. એમાં ક્યાંય માઉસનો ઉપયોગ કરવાની જરૂર નહીં આવે, એ આપણે શીખવાનું છે. અને લાસ્ટમાં સ્પેશિયલ સિમ્બોલ કીઝ ઓફ કીબોર્ડ, એટલે કે લિસ્ટ ઓફ સિમ્બોલ્સ. લિસ્ટ ઓફ સિમ્બોલ એટલે એવું છે કે આપણે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ એમાં જે આલ્ફાબેટિકલ કીનો વિભાગ છે, એટલે કે જ્યાં 3 લાઇનમાં ABCD આવેલી છે, આલ્ફાબેટ્સ આવેલી છે, એના ઉપર નંબર્સની કી આવેલી છે 1 2 3, જે આડા નંબર્સ આપેલા છે ઉપરના ભાગમાં કીબોર્ડમાં, ફ્રન્ટ ભાગમાં, ટોપ ભાગમાં આપણે જોઈએ તો એ દરેક નંબર્સની સાથે આવા સિમ્બોલ્સ પણ આપેલા છે, જેમ કે @ સાઇન છે, એક્સક્લેમેટરી છે, હેશ સાઇન છે, ડોલર સાઇન છે, પર્સન્ટેજ છે, જ્યાં ઊંધા વી જેવી કંઈક નવી સાઇન છે, એટલે કે એને કેરેટ, ઘાતની નિશાની કહેવાય છે. આવી 30 નિશાનીઓ, એટલે કે ટોટલ 30 સિમ્બોલ્સ છે, જેને કીબોર્ડના સિમ્બોલ્સ કહેવાય છે. કીબોર્ડ સ્પેશિયલ સિમ્બોલ્સ, કેમ કે આ બધા સિમ્બોલિક કી છે, બધી એવી કી કે જેના ઉપર સિમ્બોલ આવેલા છે, એટલે કીબોર્ડ સ્પેશિયલ સિમ્બોલિક કી એને કહેવાય છે. તો એનું આખી ફાઇલ બનાવેલી અને સિમ્બોલનું લિસ્ટ છે. અહીંયા 30 સિમ્બોલ છે ટોટલી. આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું ક્યાં પ્રેક્ટિકલ યુઝ થાય છે અને દરેકના નામ છે. મોટાભાગે અહીંયા શબ્દો જે છે ઇંગ્લિશમાં શીખવા અને યાદ રાખવા જરૂરી છે, કેમ કે આપણો સબ્જેક્ટ જે છે એ ઇંગ્લિશના સંબંધિત છે, ઇંગ્લિશ લેંગ્વેજના સંબંધિત. ગુજરાતી જે છે આપણે મિનિંગ તો એને કન્વર્ટ કરીને શીખીએ છીએ યા સમજી શકીએ છીએ, પણ અમુક શબ્દો જે છે એ ઇંગ્લિશમાં શીખીએ તો વધારે સારું રહે, બેટર રહે, અને એ બાને આપણને એના ઇંગ્લિશ વર્ડ્સ પણ જાણવા મળે. જેમ કે આ ચોરસ કાઉન્સ આપણે એને કહેતા હોઈએ, તો એ સ્ક્વેર બ્રેકેટ છે. કાઉન્સ એટલે બ્રેકેટ, તો બ્રેકેટ શબ્દ અહીંયા આપણને શીખવા મળે.
કે કાઉન્સને બ્રેકેટ કહેવાય. એ ઉપરાંત અહીંયા અને જેને આપણે છગડીયો કાઉન્સ કહીએ છીએ, જેના માટે ઇંગ્લિશ વર્ડ છે કરલી. આ રીતના દરેકના ઇંગ્લિશ નામ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ લાસ્ટમાં કરશું. તો ફર્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે હાઉ ટુ ઓપન નોટપેડ ઓર અધર સોફ્ટવેર યુઝિંગ થ્રુ કીબોર્ડ. આપણે નોટપેડ ચાલુ કરવું છે. હું અહીંથી મિનિમાઇઝ કરી દઉં છું અને માઉસને અહીંયા રાખી દઉં છું. આ એરો હાલતો નથી અહીંયા. હવે મારે નોટપેડ છે સ્ટાર્ટ કરવું છે. હું કીબોર્ડ છે ત્યાંથી વિન્ડો એટલે કે અહીંયા બતાવી દઉં. નીચેના ભાગમાં તમે જોશો તો માઇક્રોસોફ્ટ કંપની જે છે એનો લોગો જે છે એમાં 4 બોક્સ આધારિત એક લોગો છે, જેમાં 4 સ્ક્વેર બોક્સ, ચોરસ બોક્સનું સમૂહ છે. એ જે છે એને વિન્ડો કી કહેવાય. સેમ એવો જ સિમ્બોલ જે છે એ તમારા કીબોર્ડમાં આવેલો હશે. કંટ્રોલ અલ્ટર સ્પેસ બાર એના લાઇનમાં ત્યાં બાજુમાં એ વિન્ડો કી છે એકવાર પ્રેસ કરવાની એટલે સ્ટાર્ટ મેનુ જે છે, જેને સ્ટાર્ટ પોપ અપ મેનુ પણ કહેવાય છે, આ પોપ અપ સ્ટાર્ટ મેનુ જે છે એ ખુલશે. ત્યારબાદ શું કરવાનું, ત્યારબાદ કીબોર્ડ ઉપરથી ટેબ કી જે છે પ્રેસ કરવાની છે. TAB ટેબ કી હશે, ડાબા હાથ તરફ ટેબ કી. એકવાર પ્રેસ કરશો એટલે અહીંયાથી તમને એરોથી બતાવું છું, ક્લિક નથી કરતો. અહીંયાથી આ ચોરસ જે સિલેક્શન જે છે બોક્સ જેવું બ્લેક જે છે એ દેખાય છે. ફરીથી આપણે ટેબનો ઉપયોગ કરી અને એ સિલેક્શન છે એને આગળ લઈએ છીએ. હવે સિલેક્શન જે બધા ઇન્સ્ટોલ કરેલા પ્રોગ્રામ્સનું લિસ્ટ જે છે ત્યાં આવેલું છે ઉપર. હવે આપણે ડાઉન એરો કી, કીબોર્ડમાં 4 એરો કી હોય, અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ, એટલે કે ઉપર, નીચે અને ડાબી જમણી એરો કી આવેલી હશે. મોટાભાગે એન્ટર અને શિફ્ટ જે હોય છે એનું લોકેશન એની નીચેના ભાગમાં એ હોય છે. તો ડાઉન એરો કીનો ઉપયોગ કરીને આપણે જવાનું છે વિન્ડોઝ એસેસરીઝ, એટલે કે અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં, ક્રમમાં બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલા અને ગોઠવાયેલા છે. તો આમાં મારે જે છે એ W જે આવશે ત્યાં સુધી સિલેક્શન છે લઈ જવું પડશે. જેમ કે અત્યારે N આવેલો છે, ત્યારબાદ W જે છે W તેમાં વિન્ડો એસેસરીઝ અને ત્યાં જઈ અને એન્ટર પ્રેસ કરવાનું છે એટલે વિન્ડો એસેસરીઝનું લિસ્ટ જે છે એની અંદર આવેલું હતું એ ખુલી ગયું. ત્યાં આપણે જોઈએ તો એમાંથી પાછું ડાઉન એરો કી, નીચેનો એરો કી કીબોર્ડમાંથી એ પ્રેસ કરી અને અહીંયા નોટપેડ ઉપર આવી ગયા આપણે. આમાં ક્યાંય મેં માઉસ જે છે એનો ઉપયોગ નથી કર્યો. એરો જે છે એ સ્ક્રીન ઉપર એમને જ છે, સ્થિર છે. અને નોટપેડ ઉપર આવીને હવે અહીંયા આપણે એન્ટર આપવાનું છે. નોટપેડ સ્ટાર્ટ થઈ ગયું. અત્યારે આ નોટપેડની સ્ક્રીન જે છે એ રિસ્ટોર એટલે કે નાની સાઇઝમાં છે. આને આપણે માઉસ વગર મોટી સાઇઝ એટલે કે મેક્સિમાઇઝ કરવું હોય, ત્યારબાદ ફરીથી એને રિસ્ટોર યા તો મિનિમાઇઝ કરવું હોય યા તો ક્લોઝ કરવું હોય. જેમ કે અત્યારે હું અલ્ટર સાથે F4, અલ્ટરને દબાવી રાખવાનું છે કીને, અને F4 એટલે કે ફંક્શન કી જે F1, F2, 3 હોય છે, F12 સુધી ટોટલ 12 ફંક્શન કી કીબોર્ડમાં હોય. એમાંથી અલ્ટર F4 પ્રેસ કરવાનું છે એટલે આ સ્ક્રીન એ ક્લોઝ થશે. ફરીથી આપણું પહેલું ટાસ્ક જે હતું આજના લેક્ચરનું કે ઓપન કરવું છે આપણે નોટપેડને યા તો કોઈ બીજા સોફ્ટવેરને માઉસ વગર. તો પહેલી મેથડ જે છે આપણે જોઈ કે શું કરવાનું છે, વિન્ડો કી પ્રેસ કરવાનું છે, એકવાર ટેબ, ફરીથી બીજી વાર ટેબ અને ડાઉન એરો કી પ્રેસ કરી અને W સુધી જવાનું. કેમ કે Wમાં વિન્ડોઝ એસેસરીઝ આવેલું છે અને વિન્ડો એસેસરીઝમાં અહીંયા ઊભા રહે એની ઉપર એન્ટર આપવાનું છે. એ મેઇન મેનુ આપણે કહી શકીએ એ ખુલી ગયું. એનાથી સબ મેનુનું લિસ્ટ છે એ ખુલ્લું છે. ત્યાં નોટપેડ છે એના ઉપર આવી ડાઉન એરો પ્રેસ કર્યું મેં, અપ એરો, ડાઉન એરો, આ રીતના ઉપર નીચે સિલેક્શન છે થાય છે. આ એરો જે છે માઉસ પોઇન્ટર તો અહીંયા છે જે મારા બીજા હાથમાં છે એટલે એને હું સ્થિર રાખું છું અહીંયા. અત્યારે અપ ડાઉન એરોનો ઉપયોગ કરી નોટપેડ ઉપર આવી, જેમ કે પેઇન્ટ ઉપર આવ્યા આપણે, તો પેઇન્ટ જે છે પેઇન્ટિંગ માટેનો સોફ્ટવેર કિડ્સ માટેનો, અને એન્ટર પ્રેસ કરવાથી એન્ટરની કી આપવાની તો તમારો સોફ્ટવેર જે છે એ દેખાશે, એ ઓપન થઈ જશે. અને અલ્ટર F4થી એ ક્લોઝ પણ થઈ જશે. આમાં ક્યાંય આપણે માઉસનો ઉપયોગ નથી કર્યો. માઉસ જે છે એનો એરો છે એ સ્થિર હતો. તો એના માટે અહીંયા આ ફાઇલ જે છે બનાવેલી છે કે મેથડ 1 શું છે. એ ઉપરાંત અહીંયા આ જે અત્યારે હું જે વર્ક કરું છું એ સિસ્ટમ જે છે મારી લેપટોપ, એની અંદર વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ કરેલું છે. તો વિન્ડોઝ 10ની અંદર જે સ્ટાર્ટ મેનુ આવે છે એ થોડુંક અલગ ટાઈપનું આવશે કેમ કે અપડેટેડ વર્ઝન છે. વિન્ડોઝ XP અથવા વિન્ડોઝ 7 આધારિત જો કોમ્પ્યુટર હોય આપણી પાસે, સિસ્ટમ હોય,
તો એની અંદર જે છે એ સ્ટાર્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા નીચે જોશો તમે તો સ્ટાર્ટ બટન જે છે એની બાજુમાં અહીંયા સર્ચનું એક ટૂલ આપેલું છે, ટાઈપ હિયર ટુ સર્ચ. જે રીતના અહીંયા આ વસ્તુ ઓપન થાય છે એ વિન્ડોઝ એક્સપી અને જો 7નું વર્ઝન હોય તમારા કોમ્પ્યુટરમાં તો એ સ્ટાર્ટ પર ક્લિક કર્યા પછી એ સ્ટાર્ટની ઉપર જ બાજુમાં આવે છે અહીંયા. જેમ કે અત્યારે અહીંયા અલગ અલગ બીજા આઇકોન્સ દેખાય છે, એ નીચેની તરફ જે છે એ સર્ચનું બટન છે એ આઇકોન છે અહીંયા દેખાય છે. એટલે અહીંયા પહેલી મેથડ એવી લખી છે કે જો આપણા કોમ્પ્યુટરમાં એક્સપી યા 7 હોય તો શું કરવાનું, તો વિન્ડો કી પ્રેસ કરવાની અને ત્યાં જે એ મેનુ ખુલે છે, જેમ કે આ મેનુ સ્ટાર્ટ મેનુ, ત્યાં આ સર્ચનો આઇકોન ત્યાં હશે નીચેના ભાગમાં અને ત્યાં એક જે છે એક બોક્સ પણ હશે, એટલે કે ત્યાં આપણે ટાઈપ કરવા માટેનું એક ટેક્સ્ટ બોક્સ છે આપેલું હશે. ત્યાં ક્લિક કરીને કર્સર છે આવશે અને કર્સર આવ્યા બાદ ત્યાં નોટપેડ એવું ટાઈપ કરી અને એન્ટર આપી દેવાનું છે. એનાથી નોટપેડ છે સ્ટાર્ટ થશે. પણ એ કેમાં કામ લાગશે આ મેથડ, તો કે આપણા કોમ્પ્યુટરમાં જો વિન્ડોઝ એક્સપી કે 7 હોય તો. ત્યારબાદ શું તો કે અથવા બીજી મેથડ છે વિન્ડોઝ 10 જો આપણા કોમ્પ્યુટરમાં હોય તો, એટલે કે લેટેસ્ટ આપણે ડેસ્કટોપ યા લેપટોપ પરચેસ કર્યું હોય તો મોટાભાગે હાલના કોમ્પ્યુટર સિસ્ટમમાં વિન્ડોઝ 10 આવે છે. તો એ મેથડ જે હમણાં જ આપણે કરી કે શું કર્યું, આપણે સૌથી પહેલાં વિન્ડો કી પ્રેસ કરી, ત્યારબાદ ટેબ કી પ્રેસ કરી, ફરીથી બીજી વાર ટેબ કી પ્રેસ કરી, ત્યારબાદ પ્રેસ ડાઉન એરો એટલે ડાઉન એરો કી પ્રેસ કરી અને આપણું સિલેક્શન જે છે એ આપણે નીચે સુધી લઈ ગયા. એટલે કે લિસ્ટ જે છે આ લિસ્ટ જે હતું એ આ માઉસ પોઇન્ટર તો અહીંયા ફરે જ છે અને માઉસને સ્ક્રોલ કરવાથી એ પણ આસાનીથી ફરે છે. એ આપણે ડાઉન એરોથી કર્યું, પ્રેસ ડાઉન એરો. અને પછી શું તો કે મૂવ સિલેક્શન ટુ એટલે કે આપણું જેવું ચોરસ બોક્સ હતું એ નીચે જતું હતું એ હવે ક્યાં આપણે લઈ જવાનું છે, તો કે વિન્ડોઝ એસેસરીઝ સુધી એને લઈ જવાનું. મૂવ સિલેક્શનને અહીંયા લઈ જવાનું વિન્ડોઝ એસેસરીઝમાં, ત્યાં એન્ટર આપવાનું એટલે મેઇન મેનુ છે એ ઓપન થયું હતું અને ત્યાંથી નોટપેડ છે એ સિલેક્ટ કરવાનું અને પ્રેસ એન્ટર ટુ ઓપન નોટપેડ. એટલે કે આપણે નોટપેડ જે છે એ એન્ટર આપ્યા પછી એ ખુલી જશે. આ મેથડ છે વિન્ડોઝ 10ની. ફરીથી બતાવી દઉં. સૌથી પહેલાં શું તો કે વિન્ડો કી છે એ પ્રેસ કરો, એકવાર ટેબ, બીજી વાર ટેબ, ડાઉન એરો કી, W જે આવે ત્યાં સુધી લઈ જાઓ. આ વિન્ડોઝ 7 કે એક્સપીમાં જે છે એ આવી રીતના લિસ્ટ નથી આવતું, ત્યાં ઓલ પ્રોગ્રામ્સ લખાઈને આવે છે. જ્યારે અહીંયા 10માં શું છે કે આલ્ફાબેટ મુજબ, જેમ કે અહીંયા P છે, અહીંયા O છે, અહીંયા N છે, બરાબર છે. ઉપરના ભાગમાં આગળના કેરેક્ટર્સ, પછી R છે તો R, પછી S, પછી T, U, V, W એ રીતના આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમારા સોફ્ટવેર ઇન્સ્ટોલ થયેલા જે તે કોમ્પ્યુટરમાં દેખાશે. તો આપણે અહીંયા ઓલ પ્રોગ્રામ નથી તો W ફોર વિન્ડો એસેસરીઝ સુધી જવું પડશે. જ્યારે ઓલામાં ઓલ પ્રોગ્રામ એસેસરીઝ એવું આવે છે એક્સપી આ 7માં. અહીંયા 10માં જે છે એ વિન્ડો એસેસરીઝ શબ્દ છે, આગળ વિન્ડો આવી ગયું, ઓલામાં વિન્ડો નથી આવતું એક્સપી કે 7માં. તો ત્યાં અહીંયા વિન્ડો એસેસરીઝ પર આવીને એન્ટર આપવાનું, ડાઉન એરો ફરીથી પ્રેસ કરી નોટપેડ ઉપર યા પેઇન્ટ ઉપર આવી જાઉં અને ફરીથી એન્ટર આપવાથી જે તે સોફ્ટવેર ખુલશે. બંધ કરવા માટે અલ્ટર F4 અલ્ટરને દબાવી રાખો અને પછી F4 ધીમેકથી પ્રેસ કરો, એ બંધ થઈ જશે. તો આ એક મેથડ છે. એ ઉપરાંત આપણે હજી વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ, માય કોમ્પ્યુટરની ડ્રાઇવ્સ જે હોય છે, માય કોમ્પ્યુટરમાં આપણે જઈએ તો C ડ્રાઈવ, D ડ્રાઈવ, E ડ્રાઈવ વગેરે અલગ અલગ ડ્રાઇવ્સ હોય છે. પેન ડ્રાઈવ છે આપણે પ્રેસ કરીએ, અટેચ કરીએ આપણા CPU સાથે તો એની પણ ડ્રાઈવ અલગ આવી જાય. તો એ બધી જે છે ડ્રાઇવ્સ ઓપન કરવી છે આપણે, એ પણ માઉસ વગર. વર્ડ, એક્સેલ યા પાવર પોઈન્ટ, આપણે પેઇન્ટ જે છે જેના માટે P બ્રશ શબ્દ પણ યુઝ થાય છે એ પણ આપણે ઉપયોગ કરવો છે, ઓપન કરવું છે. તો એના માટે મેથડ નંબર 2નો ઉપયોગ થશે. મેથડ 2 જે છે એવું છે કે ફક્ત વિન્ડો કી નહીં પણ વિન્ડો સાથે R આપવાનું છે. વિન્ડોની સાથે R એટલે વિન્ડો કીને દબાવી રાખવાની અને સાથે R આપવાનું, વિન્ડો R. શોર્ટકટ કી હંમેશા બે અલગ અલગ કીનું કોમ્બિનેશન હોય. જેમ કે કોઈ પણ શબ્દોને કોપી કરવા માટેની શોર્ટકટ છે Ctrl+C અને પેસ્ટ કરવા માટે Ctrl+V. તો Ctrl+C જે છે એમાં શું આવ્યું તો કંટ્રોલની સાથે C એક કેરેક્ટર છે અને એક સ્પેશિયલ કી છે જે કીબોર્ડમાં હોય છે. એ રીતે અલ્ટર F4 તો અલ્ટર અને F4નું કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એટલે એકથી વધારે કી જે છે એ સામેલ છે અને એનો બંનેનો ઉપયોગ કરવાનો છે આપણે.
પણ બંને એક સાથે એક સમયે પ્રેસ નથી કરવાની. પહેલાં એકને પ્રેસ કરી અને ત્યારબાદ 1 સેકન્ડમાં તરત ત્યાર પછી બીજી કી જે છે એ પ્રેસ કરવાની. જેમ કે વિન્ડો સાથે આર, તો વિન્ડો અને આર બે એકારે નથી પ્રેસ કરવાનું. વિન્ડોને હોલ્ડ કરો અને તરત F4 છે એ પ્રેસ કરો. સોરી, વિન્ડો સાથે આર છે તો વિન્ડોની સાથે આર છે એ પ્રેસ કરો. હવે અહીંયા શું કરવાનું છે આપણે, તો કે અહીંયા અલગ અલગ શબ્દો છે. જેમ કે નોટપેડ માટે નોટપેડ છે, એ ઉપરાંત પેઇન્ટ માટે PAINT, પેઇન્ટ લખવાથી ઓપન નહીં થાય. આપણે ટ્રાય કરીએ અહીંયા PAINT, પેઇન્ટ આપણે ઓપન કરવું છે તો મેસેજ આવે છે કે વિન્ડોઝ કેન નોટ ફાઇન્ડ પેઇન્ટ. કેમ કે ત્યાં પી બ્રશ એકચ્યુઅલ એ સોફ્ટવેર જે છે એનું નામ જો આપણે રનમાંથી આ રન ડાયલોગ બોક્સ જે છે આ સુવિધા, આ એડવાન્ટેજ જે છે, એટલે અહીંયા આ સુવિધા જે છે એમાંથી આપણે પેઇન્ટ ઓપન કરવું છે. પી બ્રશ શબ્દ છે, પી બ્રશ લખી અને ઓકે આપવાથી એ વસ્તુ ઓપન થશે. જે ક્લિક ના કરવું હોય તો એન્ટર છે એ ક્લિક ના બરાબર થયું. એન્ટર આપીએ અને ક્લિક કરીએ એ બે એક જ થયું. અલ્ટર F4 ફરીથી ટુ ક્લોઝ એની સ્ક્રીન. ફરીથી વિન્ડો સાથે આર એટલે રન ડાયલોગ બોક્સ આવ્યું, એને આપણે સાઈડમાં લઈ લઈએ. હવે અહીંયા આપણે લખીએ છીએ બીજો શબ્દ છે વિનવર્ડ. વિનવર્ડ એટલે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જે હોય છે આ ટાઈપની બ્લુ સ્ક્રીનવાળું ડોક્યુમેન્ટેશન માટેનું, ડોક્યુમેન્ટ્સનું કામ જે છે આમાં થાય છે. તો એને ઓપન કરવા માટેની શોર્ટકટ હતી વિનવર્ડ. ફરીથી અલ્ટર F4 એટલે ક્લોઝ થઈ ગઈ. શું કરવાનું છે, વિન્ડોની આર એટલે ડાયલોગ બોક્સ આવ્યું. નોટપેડ ઓપન કરવું છે તો અહીંયા NOTEPAD જો નોટપેડ ટાઈપ કરી અને એકવાર જો ઓપન કરેલું હશે તો સજેશન છે એ બતાવશે. જેમ કે અહીંયા હું અડધો સ્પેલિંગ લખું છું નોટ, તો નોટપેડ છે એ એકવાર અહીંયા આ સિસ્ટમમાંથી રનમાંથી ઓપન થયેલું છે તો એ શબ્દ છે એ સજેશનમાં આપણને બતાડશે. અહીંયા સ્થિર થયેલો હશે, અગાઉથી જ એક્ઝિસ્ટ થયેલો છે એને કહેવાય, ઓલરેડી એક્ઝિસ્ટ છે અહીંયા. તો આપણે અહીંયાથી આને સિલેક્ટ કરી અને એન્ટર આપી શકીએ એટલે એ સ્ક્રીન જે આવી જશે. હજી એક વસ્તુ જે આપણે ઓપન કરીને જોઈ લઈએ, ફરીથી વિન્ડો આર અને અહીંયા લખીએ છીએ પાવર પોઈન્ટ માટે, જો દેખાય છે નીચે પાવર PNT, પાવર પોઈન્ટ નથી લખવાનું, પાવર PNT. અને આ બધા શબ્દો જે છે એમાં વચ્ચે ક્યાંય સ્પેસ નથી. જેમ કે નોટ અને પેડ એ કોઈ અલગ અલગ શબ્દો નથી, સાથે લખવાના છે નોટપેડ. પછી પી બ્રશ તો એમાં પણ કોઈ સ્પેસ નથી. વિનવર્ડ આપણને બે શબ્દો લાગે છે પણ ટાઈપ કરવામાં બે અલગ અલગ શબ્દો તરીકે સ્પેસ છોડીને નથી લખવાના, સ્પેસ ક્યાંય નથી આવતી. પાવર PNTમાં પણ સ્પેસ નથી અને બસ એન્ટર આપવાનું છે. એટલે આમાં ક્યાંય માઉસનો ઉપયોગ કર્યા વગર આપણે આ સોફ્ટવેરને ઓપન કર્યો યુઝિંગ થ્રુ ઓનલી કીબોર્ડ. બરાબર છે. આને ક્લોઝ કરવા માટે અલ્ટર સાથે F4. તો એકદમ ઝડપથી આપણે ઓપરેટ છે કરી શકીએ છીએ. માઉસમાં શું વર્ક થાય છે તો કે માઉસ જે છે આપણે વારે ઘડીએ એ હાથમાં લેવું પડે, પછી એરો જે છે એ ક્લોઝ બટન સુધી લઈ જવું પડે યા જે તે મેનુ સુધી લઈ જવું પડે. અગાઉના નેક્સ્ટ લેક્ચર જે છે પાર્ટ 2 પ્રેક્ટિકલનું, એની અંદર આપણે મેનુ જે છે કોઈ પણ મેનુ જેમ કે ફાઇલ, એડિટ, ફોર્મેટ, વ્યૂ, હેલ્પ જે આપણે અત્યારે એરોથી એટલે કે માઉસથી ઓપન કરીએ છીએ, તેની અંદર સબ મેનુમાં જવું હોય તો એ પણ આપણે માઉસથી અંદર જઈ અને ક્લિક કરીએ છીએ. આ બધી વસ્તુ વિધાઉટ માઉસ જે છે આપણે ઓનલી થ્રુ કીબોર્ડ દ્વારા મેનુ છે ઓપન કરવું, એના સબ મેનુમાં જવું. શોર્ટકટ કી તો છે જ, જેમ કે Ctrl+N યા તો અહીંયાથી Ctrl+X CV, એ નહીં. શોર્ટકટ વગર અને માઉસ વગર આપણે આ બધા મેનુ છે ઓપરેટ છે કરી શકીએ, ઓપન છે કરી શકીએ છીએ. તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર જે છે એમાં જોશું. જેના માટે હોટ કી જે છે એ શબ્દ યુઝ થાય છે. શોર્ટકટ જે છે એ બધી આ છે Ctrl+O, Ctrl+S, પણ આના માટે જે છે અલ્ટર હોટ કી, જે અલ્ટરનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ, એને ઓપન કરી શકીએ છીએ. એ બધી વસ્તુ છે. તો પહેલી મેથડ આપણે અહીંયા જોઈ કે વિન્ડો કીનો ઉપયોગ કરી, ટેબનો ઉપયોગ કરી, વિન્ડો એસેસરીઝમાં ત્યાં સુધી પહોંચી ડાઉન એરોનો ઉપયોગ કરી અને ત્યાં જઈ નોટપેડ ઉપર એન્ટર આપવાનું છે. અને ત્યારબાદ આ બધા જે સોફ્ટવેર્સ છે જેમ કે પેઇન્ટ બ્રશ છે, વિનવર્ડ છે, એક્સેલ, પાવર પોઈન્ટ યા તો માય કોમ્પોનન્ટ ડ્રાઈવ, એક ડ્રાઈવ ઓપન કરીને પણ બતાવી દઉં તમને. વિન્ડો સાથે આર, અહીંયા ફક્ત હું લખું છું D અને કોલન, એટલે કે D અને ઉપર ને નીચે દર્શાવતું એવો સિમ્બોલ, બે ટપકા જે આપણે કહીએ, જેને કોલન કહેવાય છે, જે કીબોર્ડમાં હોય છે.
બસ આટલું આપીને એન્ટર આપવાથી ડી ડ્રાઈવ છે એ ખુલી જશે. એ રીતના ઈ ડ્રાઈવ ઓપન કરવી હોય તો ઈ કોલન છે, એફ કોલન છે વગેરે આગળના લેટર્સ જે હોય છે કેરેક્ટર્સ એનો ઉપયોગ કરી અને કોલન આપવાનું છે આ સિમ્બોલ અને એન્ટર. તો એનાથી જે તે માય કોમ્પ્યુટરની ડ્રાઈવ્સ જે છે એ પણ ઓપન થશે. તો અહીંયા આપણે બે મેથડ જોઈ, એક તો ઉપરની મેથડ અને નેક્સ્ટ મેથડ જે છે એમાં આપણે જોયું કે વિન્ડો આર આપવાનું અને જે તે સોફ્ટવેર છે એ એટલે કે એપ્સ જે છે એપ્લિકેશન્સ એના નામ છે એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ નોટપેડ માટે નોટપેડ લખવાનું છે, પેઇન્ટ માટે પી બ્રશ લખવાનું છે, વર્ડ માટે વર્ડ નહીં પણ વિન વર્ડ લખવાનું છે, એમ પાવર પોઈન્ટ માટે પાવર PNT શબ્દ લખવાથી અને એન્ટર આપવાથી પ્રેસ એન્ટર તો આ સોફ્ટવેર છે ઓપન થશે. હવે નેક્સ્ટ ટાસ્ક જે છે આપણું એ છે વિન્ડો સ્ક્રીન ઓપરેટિંગ શોર્ટકટ કી. વિન્ડો સ્ક્રીન ઓપરેટિંગ એટલે શું થાય છે કે આ બધી શોર્ટકટ કી જે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારે આ છે વિન્ડોઝ સ્ક્રીન ઓપરેટિંગ શોર્ટકટ કી. વિન્ડો સ્ક્રીન એટલે આ જે અત્યારે તમને વ્હાઇટ સ્ક્રીન આખી નોટપેડની દેખાય છે અને એમાં મેં અહીંયા થોડું ઘણું જે કાંઈ મટીરિયલ છે શોર્ટકટ છે ટાઈપ કરેલું છે, પણ ઉપરના ભાગમાં આખી ટાઇટલ બાર છે, ત્યાં આ ફાઇલનું નામ છે, ડાબી બાજુ ઉપર જે છે એ ડાયરી જેવો સિમ્બોલ એને આઇકોન કહેવાય. ત્યારબાદ નીચે જે છે અહીંયા LN9 COL 38 100% એવું બધું વ્યૂઝ આપેલા છે જેને સ્ટેટસ બાર કહેવાય. ઉપરનું છે એ ટાઇટલ બાર, નીચે છે એ સ્ટેટસ બાર. એમાં એક મિનિમાઇઝનું બટન છે, મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર અને ક્લોઝ બટન. આ ત્રણ જે છે ક્લોઝ, રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ અને મિનિમાઇઝ આ ત્રણ બટન એનું કોમ્બિનેશન જે છે એ ત્રણેયનો સમૂહ એને કંટ્રોલ બટન્સ કહેવાય જે તમારી સ્ક્રીનને કંટ્રોલ કરે છે, એટલા માટે એને કંટ્રોલ બટન્સ કહેવાય છે. આના માટે આપણે ઇઝીલી માઉસ છે એ મોટાભાગે યુઝ કરીએ છીએ. આ જે છે આપણે અત્યારે પરફોર્મ કરવાના છીએ યુઝિંગ થ્રુ કીબોર્ડ, જેની સ્ક્રીન શોર્ટકટ્સ જે છે અને સ્ક્રીન ઓપરેટિંગ કહેવાય. એટલે કે આપણે સ્ક્રીનને નાની કરીએ છીએ, મોટી કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ, મિનિમાઇઝ કરીએ છીએ. તો એ થઈ સ્ક્રીન ઓપરેટિંગ શોર્ટકટ્સ. એ આપણે અત્યારે જોવાની છે. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે કોઈ પણ સ્ક્રીનને રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ કેમ કરવી, એના માટેની બે શોર્ટકટ છે. આ પહેલી બે રિસ્ટોર અથવા મેક્સિમાઇઝ. અત્યારે આ સ્ક્રીન જે છે મેક્સિમાઇઝ છે, ફૂલ સ્ક્રીન છે, એને આપણે રિસ્ટોર કરશું. રિસ્ટોર એટલે કે નાની સાઇઝમાં એ થઈ જશે, એટલે કે બેકગ્રાઉન્ડમાં જો બીજી સ્ક્રીન ઓપન હોય તો આપણને દેખાઈ શકે એવું થઈ જશે. તો એના માટે શું કરવાનું છે, અહીંયા સૌથી પહેલાં ત્રણ કીનું કોમ્બિનેશન છે પણ ત્રણેય કી એક સાથે પ્રેસ નથી કરવાની. અહીંયા સૌથી પહેલાં હું તમને રિસ્ટોર કરીને બતાવું છું. તો અલ્ટરની સાથે સ્પેસ દબાવવાનું છે. અલ્ટરને હોલ્ડ કરી અને સ્પેસની કી જે લાંબી હોય છે ને એ પ્રેસ કરો એટલે ડાબી બાજુ ઉપર આ એક કોન્ટેક્સ્ટ મેનુ છે એ ખુલ્યું, અને કોન્ટેક્સ્ટ મેનુ કહેવાય, જેમાં રિસ્ટોર જે છે એ એક મેનુ જે છે એ એક્ટિવ છે. મૂવ, સાઇઝ અને મેક્સિમાઇઝ છે એ એક્ટિવ અને ડિસએક્ટિવ છે. અથવા રિસ્ટોર અને મિનિમાઇઝ જે છે એ ઇનેબલ છે, બાકીના બધા ડિઝેબલ છે. ક્લિક કરશું મેક્સિમાઇઝ ઉપર તો કંઈ થશે નહીં. હું ક્લિક કરું છું તો એ કંઈ થશે નહીં કેમ કે એ ડિઝેબલ છે. કેમ કે મેક્સિમાઇઝ તો છે જ આ સ્ક્રીન, તો પાછું મેક્સિમાઇઝ ન થાય એટલા માટે એ ડિઝેબલ છે. અને જ્યારે મેક્સિમાઇઝ હોય ત્યારે આ સ્ક્રીન છે એ મૂવ ન થાય, ખસે નહીં ક્યાંયથી, અથવા તો રીસાઇઝ ન થાય. આ ફક્ત રિસ્ટોર થશે અથવા મિનિમાઇઝ થશે. હવે જો રિસ્ટોર જે શબ્દ લખેલો છે મેનુ એમાં આરની નીચે અંડરલાઇન છે, એવી રીતે મિનિમાઇઝમાં એનની નીચે અંડરલાઇન છે અને ક્લોઝમાં સી નીચે. તો તમારે શું કરવાનું છે કે રિસ્ટોરમાં આર જે છે એ આપણે જોઈ લેવાનો કે આરની નીચે અંડરલાઇન છે તો ફક્ત અલગથી હવે તમારે આર પ્રેસ કરવાનો છે એટલે આ સ્ક્રીન છે એ રિસ્ટોર થઈ જશે. આને રિસ્ટોર મોડ કહેવાય, જેમાં સ્ક્રીન છે નાની થઈ જાય છે અને જ્યારે રિસ્ટોર હોય ત્યારે આ સ્ક્રીનને તમે મૂવ કરી શકો છો, કોઈ જગ્યાએ મૂવ થઈ શકે છે. એ ઉપરાંત અહીંયાથી આ સ્ક્રીનમાં નીચેની તરફ ખૂણેથી કોર્નર ઉપરથી એને આપણે રીસાઇઝ પણ છે કરી શકીએ છીએ. એકદમ નાની સાઇઝ થઈ જશે અને ફરીથી રીસાઇઝ પણ થશે. હવે અત્યારે આ રિસ્ટોર છે એને આપણે ફરીથી મેક્સિમાઇઝ પહેલાં જે હતું ને એ પ્રમાણે કરવું છે. તો ફરીથી અલ્ટરની સાથે સ્પેસ અને મેક્સિમાઇઝમાં જે સ્પેલિંગ છે હવે આ મેનુ એક્ટિવ થઈ ગયું. મેક્સિમાઇઝનો સ્પેલિંગ જે છે એમાં એક્સની નીચે અંડરલાઇન છે, ફક્ત એક્સ જે છે એ પ્રેસ કરો અલગથી
अलगथी एक्स जे छे प्रेस करवानुं छे तो मेक्सिमाइज थई जशे। इट मीन्स के एक साथे अल्टर स्पेस ने आर अथवा तो अल्टर स्पेस ने एक्स ए त्रण एक साथे प्रेस करवानुं नथी। पहला तो अल्टर स्पेस थी कॉन्टेक्स्ट मेनू जे छे आवशे, आ मेनू आव्युं अने एमां जोवानुं छे के कया केरेक्टर नीचे अंडरलाइन छे ए अंडरलाइन करेला केरेक्टरने तमारे प्रेस करवानुं छे। हवे त्रीजो टास्क मिनिमाइज छे तो मिनिमाइजमां जो के एन नी नीचे अंडरलाइन छे, हुं अहींथी फक्त एन दबावुं छुं तो मिनिमाइज थई गयुं। हवे फरीथी स्क्रीन ओपन करवा माटे अहींया एक कीबोर्डमांथी अलगथी शॉर्टकट छे अल्टરની સાથે ટેબ, એનાથી બધી સ્ક્રીન જે બેકગ્રાઉન્ડમાં ચાલુ હશે ને એ બધી લિસ્ટમાં દેખાશે અને સિલેક્શન જે તમારે સ્ક્રીન ઓપન કરવાની છે એના ઉપર એ સિલેક્શન જે છે બોક્સ જેવું એ દેખાશે। જેમ કે અત્યારે વચ્ચેના ભાગમાં 02 કીબોર્ડ વિન્ડોઝ જે લખેલું છે ત્યાં ઉપર બોક્સ છે। હવે અલ્ટર છોડી દો એટલે એ સ્ક્રીન છે આવી જશે। એટલે હમણાં અત્યારે મેં 2 સેકન્ડ માટે અલ્ટરને દબાવી રાખ્યું હતું, અલ્ટર કી છે પ્રેસ કરી રાખી હતી। જેવું અલ્ટર છે એ છોડ્યું મેં એટલે આ સ્ક્રીન છે ફરીથી આવી ગઈ। ફરીથી પ્રેસ કરું છું, અલ્ટરને પ્રેસ કરો, ટેબ એક જ વાર પ્રેસ કરો એટલે જેટલી પણ સ્ક્રીન આ કોમ્પ્યુટરમાં ઓપન હશે એ દેખાશે। ટેબ કી જે છે એ તમારે પ્રેસ કરવાની છે અને જે સ્ક્રીન ઓપન કરવી છે, રિસ્ટોર કરવી છે, મેક્સિમાઇઝ કરવી છે એના ઉપર આવી બોક્સ છે સિલેક્શન બતાવે છે અને હવે અલ્ટર છોડવાનું છે। એટલે કે મેં અત્યાર સુધી હજી અલ્ટરને હોલ્ડ જ કરી રાખ્યું છે। હવે હું અલ્ટર છોડું છું એટલે આ સ્ક્રીન છે આવી જશે। આ એક મેજિકલ ટ્રીક અને મેજિકલ શોર્ટકટ છે કહી શકીએ। એ રીતે અહીંયા નંબર 4 જે છે અલ્ટર ટેબ એનો આપણે ઉપયોગ કર્યો, બરાબર છે। મેક્સિમાઇઝ આપણે કર્યું, મિનિમાઇઝ કર્યું, રિસ્ટોર પણ કરી બતાવ્યું। આમાં ક્યાંય આપણે માઉસનો ઉપયોગ નથી કર્યો અને મિનિમાઇઝ કરેલી સ્ક્રીન હોય એને ફરીથી રીઓપન કરવા માટે અલ્ટર ટેબનો ઉપયોગ કર્યો, જેમાં ટેબ કી છે એ હોલ્ડ પ્રેસ કરવાની અને અલ્ટર કી છે એ હોલ્ડ કરી રાખવાની અને જ્યારે અલ્ટર છોડો ત્યારે એક સ્ક્રીન છે એ જે પણ સિલેક્ટેડ હશે એ ઓપન થઈ જશે। સ્ક્રીનને બંધ કરવાની શોર્ટકટ છે અલ્ટર F4। આ વિડીયો જે છે એને હોલ્ડ કરી અને તમારે નેક્સ્ટ તમારું ટાસ્ક જે છે એટલે કે તમારું હોમવર્ક એમાં આ બધી શોર્ટકટ્સ જે છે એ ફેરબુકમાં લખવાની આવશે। એટલે જે તે સમયે તમે વિડીયો જોતા હો તો એને પોઝ કરી અને આ શોર્ટકટ છે લખી નાખવાની, યા તો આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે એ આરામથી લખી શકો છો। હવે આને આપણે ક્લોઝ કરીએ છીએ, એના માટે અલ્ટર સાથે F4 સ્ક્રીન છે એ ક્લોઝ થઈ ગઈ। નેક્સ્ટ આપણું કાર્ય, નેક્સ્ટ ટાસ્ક જે છે ટેક્સ્ટને સિલેક્ટ કરવી, એ પણ માઉસ વગર, તો આપણે આ જ અહીંયા જ ઉપયોગ કરીએ છીએ અને આપણી શોર્ટકટ છે એ આવી છે આ ટાઈપની। આપણી શોર્ટકટ જે છે એ છે ટેક્સ્ટ સિલેક્શન માઉસ વગર, શિફ્ટ અને એરો કી જે છે, એરો કી 4 હોય છે, અપ ડાઉન અને લેફ્ટ રાઈટ, એટલે ચારેયનો ઉપયોગ વારાફરતી આપણે કરશું પણ શિફ્ટના કોમ્બિનેશન સાથે। ટુ સિલેક્ટ ટેક્સ્ટ અથવા ઓર લાઇન અથવા ઓર પેરેગ્રાફ, એક નોટ લખેલી છે, યુઝ હોમ અને એન્ડ કીનો ઉપયોગ પણ થાય છે ટુ સેટ કર્સર પોઝિશન। હોમ અને એન્ડ કી જે હોય છે કીબોર્ડમાં આવેલી છે અને હોમ અને એન્ડ એટલે શું, સિમ્પલ નિયમ છે એ તમને સમજાવી દઉં છું, એકદમ યુઝફુલ છે અને સમજવો પણ જરૂરી છે। કોઈ પણ લાઈન આપણે જે ટાઈપ કરેલી હોય એની શરૂઆત, જેમ કે અહીંયાથી આ લાઈન આ શરૂઆત થઈ, અહીં પણ આપણે ટાઈપ કરીએ છીએ તો એ લાઈનનું હોમ કહેવાય છે અને આ લાઈન અહીંયા આવીને અંત થયો અને પૂરું થયું, એટલે કે અહીંયાથી આપણે એ આગળ કંઈ ટાઈપ નથી કરતા, નીચે એન્ટર લગાવીને બીજી લાઈન બનાવી છે તો આ જે લાઈન છે એ ત્યાં અંત થઈ ગયો એનો, જેને એન્ડ કહેવાશે, એ લાઈનનો એન્ડ છે। તો સેમ વસ્તુ અહીંયા છે હોમ અને એન્ડ તરીકે કી સ્વરૂપે જે આપણને કીબોર્ડ ઉપર છે। હવે એનો યુઝ શું, તો કે આપણું કર્સર છે જો લાઈનના છેડે હોય અને આપણે હોમ કી પ્રેસ કરીએ તો એ તરત લાઈનની શરૂઆતમાં આવી જશે। જુઓ અહીંયા આવી ગયું તમારું કર્સર, અહીંયા બ્લિંક થાય છે। હવે આપણે એનાથી ઉલટું એટલે કે એન્ડની કી છે હું કીબોર્ડમાંથી પ્રેસ કરું છું, કીબોર્ડમાં END એન્ડની કી હશે એ જો તમારી પાસે કીબોર્ડ હોય તો તમે જુઓ એન્ડની કી પ્રેસ કરો એટલે લાઇનના છેડે કર્સર સીધું આવી જશે। ફરીથી હોમ પ્રેસ કરું છું તો લાઇનના શરૂઆતમાં અને એન્ડ પ્રેસ કરું છું તો લાઇનના છેડે કર્સર છે એ આવશે। હવે આમાં આપણે શિફ્ટનું કોમ્બિનેશન કરીએ। અત્યારે હું લાઇનના છેડે એટલે કે એન્ડમાં છું તો શિફ્ટને દબાવી રાખીએ અને હોમ પ્રેસ કરીશ એટલે આખી લાઇન છે સિલેક્ટ થશે। આમાં ક્યાંય
માઉસનો ઉપયોગ ન આવ્યો, આપણે ફક્ત કીબોર્ડથી આ વસ્તુ કરી. ફરીથી એનાથી ઉલટું કરીએ આપણે કે કર્સર છે એ લાઇનની શરૂઆતમાં છે તો એન્ડમાં જવું છે આપણે, તો કર્સરને એન્ડમાં તો લઈ જવું પણ આપણે સિલેક્શન કરતા જઈએ. તો શિફ્ટને હોલ્ડ કરો અને એન્ડ કી દબાવો એટલે કર્સર સીધું એન્ડ સુધી જશે અને સિલેક્શન પણ કરતું જશે, કેમ કે આપણે શિફ્ટનો ઉપયોગ કર્યો છે. શિફ્ટ જે છે સિલેક્શન માટે ઉપયોગ થાય. સિલેક્ટ કરવાથી શું ફાયદા છે કે સિલેક્ટ કરવા બાદ આપણે એને કટ કરી શકીએ, કોપી કરી શકીએ છીએ, એને બોલ્ડ ઇટાલિક અંડરલાઇન જો વર્ડમાં આપણે કામ કરતા હોઈએ તો એ પણ કરી શકીએ, કલર આપી શકીએ, સાઇઝ નાની મોટી કરી શકીએ અને ફોન્ટનો ફેસ લુક પણ ચેન્જ કરી શકીએ. આવા ઘણા બધા ટાસ્ક છે એ સિલેક્શન ઉપર થાય છે, કેમ કે 10 લાઇન ટાઈપ કરેલી છે તેમાંથી કઈ લાઇન યા કયા અક્ષર ઉપર આપણે ચેન્જીસ કરવા છે તો એ વસ્તુ આપણે કોમ્પ્યુટરને સિલેક્ટ કરીને કહેવું પડે છે. સિલેક્શન કર્યા પછી એ સિલેક્ટેડ આઇટમ્સ જે છે એના ઉપર જ ચેન્જીસ થશે. એની બાજુના યા એની નીચેના જે શબ્દો યા લાઇન યા પેરેગ્રાફ છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલા માટે સિલેક્શન કરવું જરૂરી છે. અને એ આપણે બે રીતે યુઝિંગ થ્રુ માઉસ અને યુઝિંગ થ્રુ કીબોર્ડ કરી શકીએ છીએ. અત્યારે આપણે કીબોર્ડથી કરીએ છીએ. અહીંયા એક એક કી છે જોઈ લઈએ. શિફ્ટ સાથે અપ અને ડાઉનનો ઉપયોગ કરવાથી શું થાય તો કે એક લાઇન અપ તરફ અને એક લાઇન અથવા ડાઉન તરફ, અપ તરફ અથવા ડાઉન તરફ, એને અપ એટલે ઉપરની તરફની લાઇન અથવા તો નીચે તરફની લાઇન સિલેક્ટ કરી શકીએ. એ પણ જોઈ લઈએ આપણે. અહીંયાથી એક એક કેરેક્ટર સિલેક્શન કરવું હોય તો શિફ્ટની સાથે અહીંયા જમણી સાઈડની એટલે રાઈટ એરો કી હું પ્રેસ કરું છું, એક એક કેરેક્ટર સિલેક્ટ થાય છે. હવે હું ડાઉન એરો કી પ્રેસ કરું છું એટલે આખી લાઇન છે એ સિલેક્ટ થતી જશે. એ જ રીતે અપ એરો તો અનસિલેક્ટ પણ થશે. એ રીતે કર્સર જે છે હું અહીંયા 6 ઉપર રાખું છું, શિફ્ટની સાથે જમણી સાઈડ પ્રેસ કરી રાખું છું, એરો કીનો ઉપયોગ કરું છું. જમણી સાઈડની એરો કી શિફ્ટને દબાવી રાખી છે મેં, અને હવે ફરીથી શિફ્ટને દબાવી રાખું છું અને અપ એરો દબાવું છું. તો ત્યાંથી જ્યાં કર્સર હતું ત્યાંથી ઉપરની તરફ લાઇન બધી એ સિલેક્ટ થાય છે. આમાં આપણે ક્યાંય માઉસનો ઉપયોગ નથી કર્યો. તો હવે આપણે આને કટ યા કોપી યા પેસ્ટ છે ત્યારબાદ કરી શકીએ, યા બોલ્ડ ઇટાલિક અંડરલાઇન કરી શકીએ. આનો ઉપયોગ જે છે એક તો ફાસ્ટ આપણે ઓપરેટ કરીએ એ ત્યાં જે છે ઉપયોગ થાય છે. ઝડપથી આપણે માઉસ વગર પણ એકદમ સ્પીડથી કરી શકીએ છીએ. એ ઉપરાંત ક્યારેક આપણું માઉસ છે કામ કરતાં અટકી ગયું હોય તો પણ આ બધા ટાસ્ક છે એ યુઝિંગ થ્રુ કીબોર્ડ થઈ શકે છે. આપણને ખ્યાલ હોય આપણું કામ છે એ અટકે નહીં અને આપણને એ શોર્ટકટ રીતે ઝડપથી ઓપરેટ કરતાં પણ આવડે. અને આ બધી શોર્ટકટ આપણને આવડતી હોય તો આપણું નોલેજ છે એ પણ એડવાન્સ દેખાય કે માઉસ વગર પણ આ વ્યક્તિ જે છે આવી શોર્ટકટ્સ છે એ જાણે છે અને ઓપરેટ છે કરી શકે છે. આપણું પોઝિટિવ થોડુંક વધારે ઓપરેટિંગ સારું દેખાય. ત્યારબાદની શોર્ટકટ છે કે શિફ્ટ સાથે લેફ્ટ અને રાઇટ, એ હમણાં જ આપણે ઉપયોગ કર્યો. શિફ્ટને હોલ્ડ કરો, લેફ્ટ સાઈડ યા રાઇટ સાઈડ, જે તમારું કર્સર છે એ લાઇનના અંતમાં હોય છેડે, એન્ડ જેને કહેવાય, તો શિફ્ટ સાથેની લેફ્ટ સાઈડ જવા માટેની લેફ્ટ એરો કી દબાવો. એ ઉપરાંત શિફ્ટ હોમ, એ પણ હમણાં જ જોયું આપણે. આ શિફ્ટ હોમની 3G શોર્ટકટ છે. તો તમારું કર્સર જે છે એ હોમમાં હોય અને શિફ્ટ સાથે એન્ડનો ઉપયોગ કરો, શિફ્ટ સાથે એન્ડ, તો આખી લાઇન સિલેક્ટ થશે. એ જ રીતે આ કર્સર તમારું જો છેડે હોય, લાઇનની છેડે અંતમાં, તો શિફ્ટ સાથે, જો એન્ડમાં છે તો હોમ પ્રેસ કરવાનું, શિફ્ટ સાથે હોમ, અને જો હોમમાં છે તો એન્ડ પ્રેસ કરવાનું, શિફ્ટ સાથે એન્ડ. એ જ રીતે એક પેજ ઉપરની તરફ અને એક પેજ નીચેની તરફ જો સિલેક્શન કરવું હોય ઝડપથી, યા તો એક એક પેરેગ્રાફ ઉપર યા નીચે, તો પેજ અપ અને પેજ ડાઉન, આ શોર્ટકટ જે લખેલી છે એ છે PG અપ એટલે પેજ અપની કી હોય છે અને એક પેજ ડાઉનની કી હોય છે, એ તમારે પ્રેસ કરવાની છે. નોટપેડમાં નહીં ચાલે કેમ કે એ વર્ડ ડોક્યુમેન્ટમાં કામ કરશે. તો આને પણ આપણે ક્લોઝ કરીએ. આ પણ પ્રેક્ટિસ જે છે એ તમે કરી શકો છો. Alt F4 થી આપણે સ્ક્રીન બંધ કરીએ. સેવ કરવું છે કે નહીં પૂછે છે, આપણે સેવ યસ આપી દઈએ. થર્ડ ટાસ્ક જે છે આપણે કમ્પ્લીટ કર્યું. ટેક્સ્ટનું સિલેક્શન શોર્ટકટ કી દ્વારા વિધાઉટ માઉસ. હવે રન શોર્ટકટ છે આપણે અહીંયા પહેલા જ ટાસ્કમાં એ એક્ઝામ્પલ જોયેલા હતા. ફરીથી આપણે એ જોઈ લઈએ છીએ. રન શોર્ટકટ્સમાં શું છે તો કે MS પેઇન્ટ અથવા પી બ્રશ શબ્દ લખવાથી પેઇન્ટ ઓપન થશે. કેવી રીતે? તો સૌથી પહેલાં છે કે વિન્ડો R કી પ્રેસ કરો
રન શોર્ટકટ્સ એટલે શું કે રન ડાયલોગ બોક્સ આવે છે અને એની અંદર શોર્ટકટ કી માટે જે તે સોફ્ટવેરના નામ લખવામાં આવે છે અને એન્ટર આપવામાં આવે છે, તો એને રન શોર્ટકટ કહેવાય. તો પહેલાં શું કરવાનું છે કે વિન્ડો આર એટલે રન બોક્સ આવશે. ત્યાં પેઇન્ટ માટે આપણે લખવાનું છે પી બ્રશ અથવા MS પેઇન્ટ શબ્દ છે, એમાં ક્યાંય સ્પેસ નહીં આવે અને એન્ટર આપવાથી જે તે સ્ક્રીન જેમ કે પેઇન્ટ છે આની સ્ક્રીન ઓપન થશે. એ રીતના બીજા વર્ડ્સ જે છે એ પણ જોઈ શકો છો આપ. બધાના ઉપયોગ જે છે એ ફરીથી રિપીટ નથી કરતા કેમ કે હમણાં જ ઓપરેટ કર્યું. નોટપેડ માટે નોટપેડ શબ્દ છે. વર્ડપેડ ઓપન કરવું હોય તમારે તો વિન્ડો આર રન ડાયલોગ બોક્સ આવે. ફરીથી બતાવી દો, વિન્ડોની આર દબાવો, રન ડાયલોગ બોક્સ છે. ત્યાં શું લખવાનું? ત્યાં આ લખવાનું રાઇટ શબ્દ લખવાનું. અહીંયા શું લખવાનું છે? WRITE. રાઇટ લખવાથી વર્ડપેડ ઓપન થશે. અહીંયાથી બતાવી દઉં છું ઓકે આપીને. આ વર્ડપેડની સ્ક્રીન જે છે, વર્ડપેડ પણ એક વર્ડ જેવું દેખાતું ડોક્યુમેન્ટેશન માટેનું એપ્લિકેશન સોફ્ટવેર છે. બંધ કરીએ આને. વર્ડ માટે વિનવર્ડ છે, એક્સેલ માટે એક્સેલ છે. MS એક્સેસ જે છે ડેટાબેઝ મેનેજમેન્ટનું એક સોફ્ટવેર છે, એ MS એક્સેસ લખવાથી ઓપન થશે. પાવર પોઈન્ટ માટે કંઈક અલગ છે, પાવર PNT શબ્દ છે. સી ડ્રાઈવ ઓપન કરવી હોય તમારે તો વિન્ડો આર રન ડાયલોગ બોક્સ ઓપન કરો. ત્યાં C:/ લખો અથવા C: લખો. એ રીતના D:, E:, અને છેલ્લે અલ્ટર F4 થી સ્ક્રીન છે ટુ ક્લોઝ એની સ્ક્રીન. આને પણ બંધ કરીએ આપણે. અને આપણું છેલ્લું ટાસ્ક જે છે આજનું એ છે સ્પેશિયલ સિમ્બોલ્સ જે છે કીબોર્ડના, એ બધી એની કી, કેમ કે આ બધા સિમ્બોલ જે છે એ કીની ઉપર છાપેલા છે, પ્રિન્ટ કરેલા છે અને ક્યાં છે? ઓફ કીબોર્ડના ઉપર જે લિસ્ટ ઓફ સિમ્બોલ્સ છે બધા. તો એના માટે અહીંયા વર્ડની ફાઇલ તૈયાર કરેલી છે, ઝડપથી આપણે જોઈ લઈએ. શરૂઆતમાં 30 સિમ્બોલ છે. આ તમારે ફેર નોટમાં અને તમારા આજના જે છે હોમવર્ક તરીકે પણ આપવામાં આવેલું છે, તો એ ખાસ જોવાનું છે. જો સૌથી પહેલાં જે છે એ આ સિમ્બોલ છે અને નંબર 2 નો આ સિમ્બોલ એપોસ્ટ્રોફી સાઇન, અને આ છે ટાઇલ્ડ સાઇન અથવા સિમિલર સાઇન. આ બંને નિશાની જે છે એ કીબોર્ડમાં જે નંબરની કી હોય છે ઉપરની તરફ 1 2 3 4 જે બાજુમાં આડી આપેલી જે કી છે, એમાં 1 નંબરની કીની પહેલાં એક કી હોય છે. ત્યાં આ બંને કી આવેલી હોય છે, જે મોટા ભાગે એમને પ્રેસ કરવાથી એપોસ્ટ્રોફી સાઇન આવશે અને શિફ્ટ સાથે પ્રેસ કરવાથી, શિફ્ટને હોલ્ડ કરી અને પ્રેસ કરવાથી આવી સિમિલરની સાઇન આવશે. તો એ જે છે ખાસ જોવાનું છે. બાકીની જે ઉદ્ગાર ચિહ્નવાળી જે નિશાની છે એ નંબર 1ની ન્યુમેરિકલ કી નંબર 1 ત્યાંથી આવશે. અને એક બીજો પ્રાઇમરી નિયમ એ છે કે આપણે 1 2 3 એ ડાયરેક્ટ પ્રેસ કરવાથી આપણને મળે છે. શિફ્ટ સાથે પ્રેસ કરવાથી 1 2 3ની જે કી છે ત્યાંથી આપણને આવા સિમ્બોલ મળશે, જે સિમ્બોલ જનરેટ કરે છે. શિફ્ટ સાથે સિમ્બોલ્સ આવશે અને ડાયરેક્ટ વિધાઉટ શિફ્ટ 1 2 3 એટલે કે નંબર્સ આવશે. અથવા એ નિયમ પણ આપણે એ રીતના પણ યાદ રાખી શકીએ કે એક જ કીમાં ઉપર અને નીચે બે સિમ્બોલ યા તો કેરેક્ટર યા નંબર છાપેલા હોય તો ઉપરનો જે છે સિમ્બોલ એ શિફ્ટ સાથે આવે, નીચેનો જે સિમ્બોલ છે એ વિધાઉટ શિફ્ટ આવશે, ડાયરેક્ટ આવશે. જેમ કે એક ચોરસ કાઉન્સ અને છગડીયો કાઉન્સ જે છે એની એક કી છે, જે એક કીમાં બંને આપેલા છે. તો હું પહેલાં પ્રેસ કરું છું તો ચોરસ કાઉન્સ આવે છે, અને એ જ કી ચોરસ કાઉન્સવાળી કી શિફ્ટને દબાવી અને પ્રેસ કરું છું તો આવું કર્લી બ્રેકેટ આવે છે. તો આ એક પ્રાઇમરી નિયમ છે. હવે આની ઓળખ જોઈએ તો આ નિશાની જે છે સિમિલર, એનો ઉપયોગ શું? તો કે કેપિટલ A અને સ્મોલ a બંને સેમ છે એવું દર્શાવવું હોય તો આ નિશાની વચ્ચે આપણે આપી શકીએ. એને ટાઇલ્ડ સાઇન કહેવાય છે અથવા સિમિલર સાઇન પણ કહેવાય છે. બીજી નિશાની છે એપોસ્ટ્રોફી, જે મોટા ભાગે આપણે ઓ ક્લોક અથવા ઇટ્સ, ધેટ્સ આવા બધા શબ્દો જે છે તેને દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એપોસ્ટ્રોફી સાઇન જે છે એ કહેવાય છે. એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય વચ્ચે શબ્દો જે હોય છે એના માટે ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ, જેમ કે ઓ છે, આ છે, એવા બધા વાક્યો શબ્દોની પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગે, જેને એક્સક્લેમેટરી સાઇન છે એ કહેવાય છે. @ એટલે કે ના દર મુજબ, તો એનો ઉપયોગ ક્યાં થાય? મોટાભાગે ઈમેલના એડ્રેસ, ઈમેલ એકાઉન્ટ જે બનાવેલા હોય છે, જેમ કે જીમેલ છે, યાહુ મેલ છે વગેરે, કોઈ પણ એટસેટ્રા, જેમાં અહીંયા યુઝરનું નામ હોય છે
xyz@gmail.com, એટલે કે તમારું એટલે કે વ્યક્તિનું નામ અહીંયા આવે. પછી એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે રૂપીસ સિમ્બોલ જે કરન્સી હોય છે એની અગાઉ આવું નિશાની જે છે એ વાળું હોય છે @ મીન્સ કે ફિક્સ રેટ અથવા તો આ 100 જે રેટ છે એ મુજબ એનો ભાવ સેટ કરેલો છે. એના પછી હેશ સાઇન છે, જે હેશટેગ્સ મોટાભાગે અત્યારે સોશિયલ મીડિયા નેટવર્કમાં જોવા મળે છે દરેક જગ્યાએ. એ હેશ જે છે આ HATCH એટલે હેચ નહીં પણ હેશ એ વંચાશે. હેશટેગ્સમાં હેશની સાઇન છે મોટાભાગે અત્યારે જોવા મળે છે. ત્યારબાદ ઘણા બધા કન્ટ્રીઝ જેમ કે અમેરિકા જે છે એ ઉપરાંત પણ ઘણા કન્ટ્રીઝ જે છે આ ડોલરની કરન્સી ચાલે છે, તો ડોલરની નિશાની એટલે કે કરન્સી સિમ્બોલ છે. તો આ જે છે એ $10 એક એક્ઝામ્પલ આપેલું છે. પર્સન્ટેજની નિશાની છે, કોઈ પણ પર્સન્ટેજ આંકડા જે હોય છે એને બાદ આપણે નિશાની જેમ કે 99%. આ જે છે એ ઘાતની નિશાની છે. અહીંયા મારે 5ની 2 ઘાત યા 3 ઘાત યા 4 ઘાત દર્શાવવી છે, તો વચ્ચે હું આ નિશાની રાખીશ તો મારે અહીંયાથી હું આ દર્શાવી શકું કે આ 5નો વર્ગ છે યા તો 5ની, ધારો કે અહીંયા હું 3 આપી દઉં તો ઘન છે યા તો 4 ઘાત છે. આ રીતના આ વસ્તુ આપણે આપી શકીએ. તો આ વચ્ચે ઊંધો વી જે છે કેરેટ સાઇન છે અને ઘાતની નિશાની છે, એને ઘાતની નિશાની કહેવાય, ઇંગ્લિશમાં કેરેટ સાઇન કહેવાય. એન્ડ જે છે એ એકચ્યુઅલમાં એનો આખો શબ્દ છે એમ્પરસન્ડ, અને એમ્પરસન્ડમાંથી છેલ્લા 3 અક્ષર તમે જોશો તો AND છે. આ એમ્પરસન્ડનું છેલ્લા 3 એટલે કે શોર્ટ ફોર્મ જે છે એ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે આ નિશાનીને, પણ આખું નામ જે છે એમ્પરસન્ડ છે. તો એ પણ આપણને શીખવા મળ્યું કે આ શબ્દ પણ છે આવો કંઈક એમ્પરસન્ડ. સાઇન એટલે કે નિશાની અને સિમ્બોલ પણ કહેવાય. પછી આ જે છે ગુણાકાર, જેને મલ્ટિપ્લિકેશન કહીએ છીએ આપણે, મલ્ટીપ્લાય, એનું એકચ્યુઅલમાં નામ છે એસ્ટ્રિક. આ એસ્ટેરિસ્ક નથી પણ એસ્ટ્રિક છે જે ગુણાકાર માટે, જેમ કે 5 × 5 = 25, તો આ એસ્ટ્રિક સાઇન જે છે એનો ઉપયોગ થશે. પછી આ સિમ્પલ બ્રેકેટ, જેને રાઉન્ડ બ્રેકેટ પણ કહેવાય છે. માઇનસની નિશાની છે જેને સબટ્રેક્શન પણ કહેવાય છે. આ છે અંડરસ્કોર, આ ડેશ નથી યા માઇનસ નથી પણ અંડરસ્કોર છે, જે આ રીતના ટાઈપ થશે, શિફ્ટ સાથે આવે. A_B, તો આપણે આ ડેશ જે છે ડાયરેક્ટ આવશે અને ડેશવાળી કીને શિફ્ટ સાથે દબાવો તો એ નીચે આવશે. A_B નો મિનિંગ A અને B બે અલગ નથી પણ એક જ વ્યક્તિ છે એમ. આ બે વ્યક્તિના નામ નથી, આ એક જ વ્યક્તિ છે જેનું નામ A_B છે. એ બ્રિજ બનાવે છે, કોમ્બિનેશન બતાવે છે. પ્લસની નિશાની એટલે એડિશન છે. ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ, એ ઇક્વલ ટુ કોઈ વેલ્યુ આપેલી છે. આ ઊભી નિશાની જે છે એને પાઇપ સાઇન કહેવાય. એ એક લોજિક એટલે તર્ક આધારિત નિશાની છે. મોટાભાગે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઉપયોગ થાય છે, જેમ કે C લેંગ્વેજ છે, C++ છે, PHP છે, જાવાસ્ક્રિપ્ટ છે, એવી જગ્યાએ આવી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ત્યાં ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ મેં બતાવ્યું છે કે A અને ડબલ પાઇપ સાઇન અને B, તો આ જે છે સિમ્બોલ, આનો મિનિંગ થાય ઓર, એટલે કે આ એક તર્ક આધારિત, જેને લોજિકલ સિમ્બોલ કહેવાય, એવી નિશાની છે, જેને આપણે ક્લેરિફાય કરીએ તો એ ઓર તરીકે એ દર્શાવે છે. ત્યારબાદ બે સ્લેશ હોય છે. આ છે બેક સ્લેશ છે, જે વેબસાઇટના એડ્રેસમાં પણ જોવા મળે છે. ત્યારબાદ કર્લી બ્રેકેટ જે છે, આનાથી જે ઓપોઝિટ આવશે એ ભાગાકારની નિશાની તરીકે ઉપયોગ થાય છે, જે ફોરવર્ડ સ્લેશ આગળ ઉપર આવશે. કર્લી બ્રેકેટ છે, સ્ક્વેર બ્રેકેટ છે, 4 ટાઈપના બ્રેકેટ છે કીબોર્ડમાં. એક તો એંગ્યુલર બ્રેકેટ એટલે લેસ ધેન અને ગ્રેટર ધેન, એક સિમ્પલ બ્રેકેટ, રાઉન્ડ બ્રેકેટ, એક આ કર્લી બ્રેકેટ અને સ્ક્વેર બ્રેકેટ. તો એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે કીબોર્ડમાં 4 પ્રકારના બ્રેકેટ કાઉન્ટ્સ છે એ જોવા મળે છે. આ 2 ટપકા જે છે હમણાં જ આવ્યું હતું, કોલન સાઇન, સેમી કોલન જેને અર્ધવિરામ કહેવાય, ડબલ અવતરણ ચિહ્ન છે અને ડબલ કોટેશન માર્ક કહેવાય. તો એ શબ્દ પણ યાદ રાખવા જેવો છે. ઇંગ્લિશમાં શું કહેવાય? સિંગલ અવતરણ ચિહ્ન જે છે, એક અવતરણ, તેને સિંગલ કોટેશન માર્ક કહેવાય. પછી ઇઝ લેસ ધેન, ઇઝ ગ્રેટર ધેન, ગાણિતિક સિમ્બોલ્સ આ બધા છે. અલ્પવિરામને કોમા કહેવાય છે, ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ. ક્વેશ્ચન માર્ક છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ભાગાકાર નિશાની જે છે જેને ડિવિઝન સાઇન કહેવાય, જેને ફોરવર્ડ સ્લેશ પણ કહેવાય છે, ભાગાકારનું એક્ઝામ્પલ આપ્યું છે. અને લેસ ધેન અને ગ્રેટર ધેન બે ભેગા કરો તો એંગ્યુલર બ્રેકેટ કહેવાય. બ્રેકેટને બ્રેસ પણ કહેવાય છે સોલ્ટમાં. એ ઉપરાંત આ નિશાની જે છે
એ ધોરણ 10માં તમારે HTML જે આવશે એમાં આ ટેગ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ટેગની નિશાની છે, ટેગ સાઇન ઓફ HTML એક ભાષા છે, ધોરણ 10માં આવે છે, સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટરમાં. ત્યાં આવી નિશાનીઓ છે રિપીટ થશે. અત્યારે આપણે આને એન્ગ્યુલર બ્રેકેટ તરીકે ઓળખી શકીએ. તો આ બધી શોર્ટકટ ટ્રિક્સ જે છે એ આપણે રેગ્યુલર છે એ અથવા તો ઘરે પણ જે છે યા તો આગળ ભવિષ્યમાં પણ ઝડપથી કોમ્પ્યુટર ઓપરેટ કરવા માટે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી જે છે આપણને તમને લોકોને નવી ટ્રિક્સ છે એ જાણવા મળેલી હશે. આજના હોમવર્કમાં અહીં નીચે આપેલા મુદ્દાઓ જે છે એ ફક્ત ફેરબુકમાં જ લખીને બતાવવાના છે. પહેલું જે છે વિન્ડો સ્ક્રીન ઓપરેટિંગ શોર્ટકટ. વિન્ડો સ્ક્રીન ઓપરેટિંગ જે આપણે કોન્ટેક્સ્ટ મેનુનો ઉપયોગ કરેલો હતો, જેમાં અલ્ટર સાથે સ્પેસ અને પછી રિસ્ટોર અથવા મિનિમાઇઝ યા મેક્સિમાઇઝ કર્યું હતું. તો એ જે છે આપણે લેક્ચર દરમિયાન હમણાં જ શીખેલું એ વિડીયો તમે ફોરવર્ડ કરશો એટલે મળી જશે. ટેક્સ્ટને સિલેક્શન માટે શિફ્ટનો ઉપયોગ કરીને આપણે શિફ્ટ હોમ, શિફ્ટ એન્ડ યા અપ ડાઉન એરોનો ઉપયોગ કરેલો હતો. અને હમણાં જ આપણે આ લિસ્ટ ઓફ કીબોર્ડ સિમ્બોલ્સ જોયેલા. તો આ બધા જે છે 3 એ તમારે ફેરબુકમાં એકવાર લખી અને બતાવવાના છે. નેક્સ્ટ પ્રેક્ટિકલ સંબંધિત અન્ય મુદ્દાઓ જે છે એ પાર્ટ 2ના આવતા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી ટેક કેર અને થેન્ક્સ.